ગીરની ધરતી એટલે માણસ અને સિંહના અદ્ભુત સહઅસ્તિત્વની અમર વાર્તા. પણ સદીઓ જૂની આ મિત્રતામાં હવે તિરાડ પડી રહી છે. જંગલની મર્યાદિત જગ્યા અને ભૂખની લાચારીએ સિંહના સ્વભાવને બદલી નાખ્યો છે. પણ શું આ બદલાવ માટે માત્ર સિંહ જવાબદાર છે? એવું તો કયું કારણ છે જેના લીધે જંગલનો આ દયાળુ રાજા આજે માણસોનો શિકાર કરવા મજબૂર બન્યો છે? સિંહનો સ્વભાવ બદલાયો છે કે આપણે એની દુનિયા બદલી નાખી છે? શું સિંહ ખરેખર માનવભક્ષી થઈ રહ્યા છે કે પછી સત્ય કંઈક અલગ છે? જાણીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું સેજલ. સૌથી પહેલાં એ ઘટનાઓ પર નજર કરીએ જે વર્ષ 2026માં સામે આવી. 11 જુલાઈ 2026, ગિરનાર પર્વત, જૂનાગઢ. 12 વર્ષના બાળકને સિંહ ખેંચી ગયો. જંગલમાંથી એ બાળકના અવશેષો મળ્યા. 8 જુલાઈ 2026, અંટાળિયા ગામ, અમરેલી. સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયા યુવકો. 21 વર્ષીય સોહિલ મેમણ પર સિંહે હુમલો કર્યો અને મૃત્યુ થયું. ત્રીજી ઘટના છે 6 જુલાઈ 2026ની, ભાવનગરનું ગરાજિયા ગામ. કાળુભાઈ પરમાર પર સિંહે હુમલો કર્યો. હાથ જડબામાં લઈને અડધી કલાક સિંહ બેઠો. ગળાના ભાગે પંજો મારી કાળુભાઈને ઇજાગ્રસ્ત કર્યા. માલધારીએ સિંહને પંપાડ્યો તો એને છોડી દીધા. ચોથી ઘટના 25 જૂન 2026ની, અમરેલીનો ખાંભા. ઘર પાસે રમતા બાળકને સિંહણ ખેંચી ગઈ. શોધખોળ કરતા બાળક મૃત અવસ્થામાં મળ્યું. પાંચમી ઘટના 17 જૂન 2026ની છે. મહુવા તાલુકો, ભાવનગરનું પિંગળેશ્વર વિસ્તાર. નાગજી ગુજરિયા ઘરે પાછા ન આવ્યા. શોધખોળ શરૂ કરાઈ. શોધખોળ પછી શરીરના અવશેષો મળતા સિંહના હુમલાની આશંકા વ્યક્ત કરાઈ. 16 જૂન 2026માં અમરેલીના રાજુલામાં કોવાયા ગામમાં ઘટના બની. પ્રકાશચંદ્ર વહેલી સવારે પગપાળા જતા હતા અને સિંહ જાળીમાં ખેંચી ગયો. શરીરનો મોટો ભાગ ખવાઈ ગયો હતો. આ સિવાય પાછલા વર્ષોમાં બનેલી અનેક ઘટનાઓએ સવાલ પૂછી રહી છે કે શું ગીરના સિંહો બદલાઈ ગયા કે પરિસ્થિતિ બદલાઈ ગઈ? કારણો શું હોઈ શકે એના વિશે વાત કરીશું. પણ સૌથી પહેલાં વાત કરીએ સિંહના સ્વભાવ વિશે. ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળતા એશિયાઈ સિંહ એમના આફ્રિકન સિંહો કરતાં એમનો સ્વભાવ છે ઘણો અલગ હોય છે. આફ્રિકા અને ગીરના સિંહોની તુલનામાં આફ્રિકન સિંહ મોટા માથાવાળો, ખૂંખાર, હિંસક અને આક્રમક હોય છે. જ્યારે ગીરનો સિંહ દેખાવે અને સ્વભાવે સૌમ્ય, જોવો ગમે એવો, આકર્ષક, અકારણ ન ક્રોધિત થાય એવો હોય છે. માનવજાત પ્રત્યે વધુ સહનશીલ માનવામાં આવે છે ગીરના સિંહને. ગીરના સિંહનું પેટ ભરેલું હોય તો એ સામાન્ય રીતે અન્ય પ્રાણીઓ કે માનવી પર પણ હુમલો નથી કરતો અને આરામથી નીકળી જાય છે. ગીરના એશિયાટિક સિંહો સદીઓ સુધી માણસો સાથે શાંતિથી સહઅસ્તિત્વ ધરાવતા હોવા છતાંય હમણાં જે ઘટનાઓ બની એ એમના વર્તનમાં આક્રમક બદલાવ અને અકસ્માતે મેન ઈટર એટલે કે માનવભક્ષી બનવા પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ અને પર્યાવરણીય કારણો જવાબદાર છે. વાઇલ્ડ લાઈફ સાયન્સ અને નિષ્ણાંતોના મતે સિંહ ક્યારેય જીનેટિકલી માનવભક્ષી નથી હોતો. પરિસ્થિતિઓ એને આવું કરવા માટે મજબૂર કરે છે. તો આખરે સદીઓ પછી એવું શું બદલાયું કે સિંહ માનવભક્ષી બનવા લાગ્યા? સદીઓ પછી અચાનક કેમ આવું થયું? ઇકોલોજી બદલાઈ? પહેલું સૌથી મોટું કારણ છે કેરિંગ કેપેસિટી એટલે કે વસવાટની ક્ષમતા. સદીઓ સુધી હુમલા ન થયા કારણ કે બફર ઝોન હતો. વર્ષ 1900માં 20 સિંહ હતા જે વર્ષ 2026માં વધીને 891 થયા છે. પહેલા સિંહ ગાઢ જંગલમાં, માણસ ગામમાં. આજે સિંહ રેવન્યુ એરિયામાં, ખેતરમાં, મંદિરના પગથિયે જોવા મળે છે, જેને લેન્ડસ્કેપ ઓફ કો એક્ઝિસ્ટન્સ કહેવાય છે. સિંહ અને માણસ એક જ જગ્યા વાપરે છે પણ નિયમો સિંહના છે, આપણા નહીં. કોઈ પણ જંગલની એક નિશ્ચિત ક્ષમતા હોય છે કે એ કેટલા વન્યજીવોને આશ્રય આપી શકે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને એની આસપાસનો સુરક્ષિત વિસ્તાર આશરે 1412 ચોરસ કિલોમીટર છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સંશોધનો પ્રમાણે આ વિસ્તાર મહત્તમ 300થી 350 સિંહો માટે પૂરતો છે. પણ ખુશીની વાત એ છે કે સંરક્ષણના પ્રયાસોને કારણે સિંહોની વસ્તી ખૂબ વધી ગઈ. વર્ષ 2026ના સત્તાવાર ડેટા પ્રમાણે ગીરમાં સિંહોની સંખ્યા વધીને 891 પર પહોંચી. પરિણામ શું આવે? તો પરિણામ એ આવે કે મર્યાદિત જગ્યામાં વસ્તી બમણી થઈ જાય ત્યારે ટેરિટોરિયલ ફાઇટ એટલે કે પોતાના વિસ્તાર માટેની લડાઈ શરૂ થાય. તાકતવર સિંહો જંગલના મુખ્ય વિસ્તાર એટલે કે કોર એરિયા પર કબજો જમાવી રાખે. પરિણામે નબળા, ઘરડા અને યુવાન સિંહોને જંગલ છોડીને બહાર નીકળવું પડે. આ જ કારણ છે કે આજે 50%થી વધારે સિંહો ગીરના સંરક્ષિત જંગલની બહાર રેવન્યુ વિસ્તાર, ખેતરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ફરી રહ્યા છે. જ્યારે સિંહ મનુષ્યોની વસ્તીની નજીક આવે છે ત્યારે સંઘર્ષ અનિવાર્ય બની જાય છે.
WIIના વૈજ્ઞાનિકો કહે છે કે જ્યારે ડેન્સિટી વધે ત્યારે સબ એડલ્ટ સિંહોને ટેરેટરી માટે બહાર ધકેલવામાં આવે છે. ગિરનાર, બરડા, મિતિયાળા આ હવે સેટેલાઇટ હેબિટેટ છે. ગિરનારમાં કાયમી 50+ સિંહ છે. જંગલમાં શિકાર ઓછો હોય, સ્પર્ધા વધારે હોય તો સિંહ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ વર્તન કરે અને ભૂખ્યો સિંહ ઓપોર્ચ્યુનિસ્ટ બને છે. હવે વાત કરીએ સિંહના વર્તનમાં આવેલા બીજા મોટા બદલાવ વિશે, એમના પ્રાકૃતિક શિકારની વૃત્તિ વિશે. હન્ટિંગ, સિંહના હન્ટિંગ ઇન્સ્ટિંક્ટમાં ઘટાડો થયો છે. જંગલની અંદર સિંહનો કુદરતી ખોરાક ચિત્તલ, સાબર અને નીલગાય છે. આ શિકાર કરવા માટે સિંહે બહુ જ મહેનત કરવી પડે, દોડવું પડે, ક્યારેક પોતે પણ ઘાયલ થઈ જવું પડે. પણ જ્યારે સિંહ જંગલની બહાર મનુષ્યોના વિસ્તારમાં આવે ત્યારે એમને એક નવો અને સરળ વિકલ્પ મળે. રખડતા ઢોર, ગાય, ભેંસ અને રોજડા ગામડાઓની બહાર અથવા હાઈવે પર આ પશુ સહેલાઈથી મળી રહે. વૈજ્ઞાનિકો જેને ઓપ્ટિમલ ફોરેજિંગ થિયરી કહે છે, આ થિયરી પ્રમાણે કોઈ પણ હિંસક પ્રાણી એવો શિકાર પસંદ કરશે જેમાં ઓછી ઉર્જા ખર્ચાય અને ખોરાક વધારે મળે. જ્યારે સિંહ લાંબા સમય સુધી આવા પાલતુ પશુઓનો શિકાર કરવા ટેવાઈ જાય છે ત્યારે એનો મનુષ્યો પ્રત્યેનો ડર ઓછો થઈ જાય, એને સમજાઈ જાય છે કે મનુષ્યોની આસપાસ રહેવું સહેલું છે. આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં હેબિચ્યુએશન કહે છે, જે સિંહના મૂળભૂત જંગલી સ્વભાવને બદલી નાખે છે. પરિણામ આનું શું આવે તો વાઇલ્ડ લાઈફ બાયોલોજી પ્રમાણે જ્યારે કોઈ હિંસક પ્રાણી માણસને પોતાનાથી શક્તિશાળી માનવાનું બંધ કરી દે ત્યારે એના પર હુમલો કરવાની સંભાવના 10 ગણી વધી જાય છે. હવે વાત કરીએ સિંહ માનવભક્ષી કેમ બન્યા. ઈજાગ્રસ્ત કે વૃદ્ધ સિંહ છે જે હરણ, સાબરને ન પકડી શકે એ માનવભક્ષી બની ગયા. બચ્ચાની સાથે સિંહણ હોય, જ્યારે એને એવું લાગે કે મને ખતરો છે તો એ રક્ષણાત્મક હુમલો કરે, જે અમરેલીના અંટાળિયામાં થયું. અકસ્માતે માનવભક્ષી બની જાય, જેમ કે અંધારું છે, અચાનક સામસામે આવી જાય, જે ગિરનારમાં થયું. 12 વર્ષનું બાળક એના માટે બહુ જ નાનું હતું અને અંધારું હતું. હેબિચ્યુએશન, માણસ ઇઝ ઇક્વલ ટુ સરળ ખોરાક એવું સિંહ જ્યારે શીખી જાય ત્યારે સિંહ પશુઓનો શિકાર કરતાં કરતાં માણસો પર હુમલો કેમ કરવા લાગે છે? શું એ જાણી જોઈને માનવભક્ષી બને છે? તો જવાબ છે ના. કોઈ સિંહ જન્મથી માનવભક્ષી નથી હોતો. મુખ્ય કારણોની આપણે વાત કરી. ઉંમર અને શારીરિક મર્યાદા, જ્યારે કોઈ સિંહ ગરડો થાય ત્યારે એના દાંત તૂટી જાય અથવા તો લડાઈમાં ઘાયલ થાય ત્યારે એ ઝડપી દોડતા પ્રાણીઓનો શિકાર કરી શકતો નથી. મનુષ્ય અને અન્ય પ્રાણીઓની સરખામણીમાં શારીરિક રીતે ખૂબ નબળો અને ધીમો છે, એટલે લાચાર સિંહ છે એ સરળ શિકાર કરે અને સરળ શિકાર એટલે મનુષ્ય. ભૂલથી એને ઓળખ થાય, મિસ્ટેકન આઈડેન્ટિટી થાય. સિંહ સામાન્ય રીતે ઊભા રહેલા માણસ પર હુમલો નથી કરતા કારણ કે માણસના કદથી ડરે છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ ખેતરમાં નીચા વળીને ઘાસ કાપતી હોય, ખુલ્લામાં શૌચક્રિયા માટે બેઠી હોય, રાત્રે જમીન પર સૂતી હોય ત્યારે સિંહને ભ્રમ થાય કે એના કરતાં નાનું પ્રાણી છે કે હરણ છે. આ મિસ્ટેકન આઈડેન્ટિટી મોટાભાગના હુમલાનું કારણ છે. પછીનું કારણ છે ઇનબ્રીડિંગ ડિપ્રેશન. ગીરના સિંહો એક જ નાના વંશમાંથી આવ્યા છે. આનુવંશિક વિજ્ઞાન પ્રમાણે જ્યારે એક જ મર્યાદિત જીન પૂલમાંથી પેઢીઓ આગળ વધે ત્યારે એમનામાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર એટલે કે મગજની ખામીઓ થવાની શક્યતા વધે. એનાથી પણ એમના વર્તનમાં અણધાર્યો ગુસ્સો કે અસામાન્ય હિંસા જોવા મળી શકે છે. આ સિવાય પ્રખ્યાત સાયન્સ જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલા સંશોધન પ્રમાણે ડાયટરી બિહેવિયર ઓફ મેન ઇટિંગ લાયન્સ મુજબ સિંહોના માનવભક્ષી બનવાનું સૌથી મોટું કારણ એમના દાંત અને જડબાની ઈજા છે. જ્યારે સિંહના કેનાઇન એટલે કે એના તીક્ષ્ણ શિકારી દાંત છે લડાઈમાં તૂટી જાય અથવા એમાં ઇન્ફેક્શન થાય છે ત્યારે એ ચિત્તલ, રોજડા જેવા ઝડપી અને જાડી ચામડીવાળા પ્રાણીઓને નથી પકડી શકતો. માણસ નબળો હોવાથી, ધીમો હોવાથી અને પાતળી ચામડીવાળો હોવાથી ઇઝી ટાર્ગેટ બની જાય છે. વર્ષ 2016માં ગીરમાં જ્યારે વન વિભાગે 3 માણસોનો શિકાર કરનાર સિંહને પકડ્યા સિંહોને, ત્યારે વૈજ્ઞાનિક લેબ ટેસ્ટમાં નર સિંહના મળમાંથી માનવ અવશેષો મળી આવ્યા. સામાન્ય રીતે સિંહ રાત્રિના અંધારામાં નીચે નમીને કામ કરતા ખેડૂત કે જમીન પર સૂતેલા મજૂરને ભૂલથી કોઈ પ્રાણી સમજીને અકસ્માતે હુમલો કરે છે. પણ હુમલા પછી એ માનવ માંસનો સ્વાદ ચાખે છે ત્યારે એને સમજાઈ જાય છે કે આ શિકાર કરવો સૌથી સરળ છે. આ બાયોલોજિકલ શિફ્ટ એને સામાન્ય સિંહમાંથી માનવભક્ષી બનાવે છે. સવાલ એવો પણ હતો કે શું વેક્સિનેશનથી સ્વભાવ બદલાય છે? તો જવાબ છે ના. ગીરના સિંહોને CDV કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી બચાવવા વેક્સિન અપાઈ છે. 2018માં આ રોગથી 27+ સિંહ મર્યા હતા. વેક્સિન છે એ નર્વસ સિસ્ટમ કે વર્તન બદલતી નથી, ઉલટું બીમાર સિંહને નબળો પડે અને સરળ શિકાર શોધે. વેક્સિન છે એ તંદુરસ્ત રાખે છે સિંહને. વર્તન બદલવાનો એક પણ પીયર રિવ્યુડ પુરાવો નથી મળ્યો.
માનવભક્ષી સિંહના ગંભીર પરિણામો શું આવે? જે સિંહ માનવભક્ષી બને એના લીધે શું થઈ શકે? તો જે સદીઓ જૂનું અસ્તિત્વ છે, કો એક્ઝિસ્ટન્સ છે, એનો અંત આવે. ગીરના સિંહો અને સ્થાનિક માલધારીઓ કે ખેડૂતો વચ્ચે સદીઓથી મિત્રતા અને ભાઈચારો છે. જ્યારે કોઈ સિંહ માનવભક્ષી બને છે ત્યારે સ્થાનિક લોકોના મનમાં સિંહ પ્રત્યેનો આદર અને સહાનુભૂતિ ખતમ થઈ જાય, એના જગ્યાએ ભય અને આક્રોશ આવે અને સદીઓ જૂની અસ્તિત્વની પરંપરા તૂટી જાય. બીજું પરિણામ એ આવે કે સિંહનું આજીવન સ્વાતંત્ર્ય છીનવાઈ જાય. જે એશિયાટિક સિંહ સાબિત થયેલો માનવભક્ષી બને છે એને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ક્યારેય ફરી જંગલમાં મુક્ત કરવામાં નથી આવતો. એને આજીવન ઝૂ અથવા તો એનિમલ કેર સેન્ટરના પાંજરામાં રાખવામાં આવે છે, જે સિંહોની વસ્તી માટે મોટું નુકસાન છે. એના પછી ગંભીર પરિણામ એ આવી શકે કે સિંહની પ્રજાતિ છે એ લુપ્તતાના આરે જઈ શકે. માનવ વસાહતો વચ્ચે રહેવાના કારણે સિંહ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ રહ્યા છે. આના કારણે એમની વચ્ચે ઇનબ્રીડિંગ વધશે, જે એમની રોગપ્રતિકારક શક્તિ ઘટાડીને ભવિષ્યમાં આખી પ્રજાતિને લુપ્ત થવા તરફ દોરી શકે છે. આપણે સિંહના બદલાતા વર્તન માટે માત્ર સિંહને જવાબદાર ન ગણી શકીએ. આ બધા જ કારણો છે. આપણે આપણા પોતાના અરીસામાં પણ જોવું પડશે. ગીરની આસપાસ રિસોર્ટ્સનો રાફડો ફાટ્યો છે, ગેરકાયદે સિંહ દર્શન થાય છે, રેલવે ટ્રેક માર્ગોનું વિસ્તરણ થાય છે, ટ્રાફિક વધ્યો છે. સૌથી ખતરનાક બાબત છે ગેરકાયદેસર લાયન શો. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવા, રોમાંચ માટે, મનોરંજન માટે સિંહની પજવણી કરે, સિંહને ચિકન કે મરણ બતાવીને એને પજવે. આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે સિંહ માનવભક્ષી બને છે. જ્યારે તમે સિંહ જેવા પ્રાઇડ ધરાવતા વનરાજાને વારંવાર પજવો છો ત્યારે એનો ગુસ્સો અને સ્ટ્રેસ વધે છે. આ સ્ટ્રેસ હોર્મોન્સ સિંહને વધારે આક્રમક બનાવે છે અને સામે આવનાર કોઈ પણ મનુષ્ય છે એના પર એનો ગુસ્સો ઠાલવે છે. અને જ્યારે આવી ઘટનાઓ વારંવાર બને ત્યારે એ પ્રાઇડ ગણાતું પ્રાણી છે એ નફરતમાં પરિવર્તિત થાય છે. સિંહ છે એ અત્યારે બધાને ગમે છે. એક સમય સિંહ છે એ જંગલનો રાજા, અત્યારે પણ એ જ પ્રકારની એક લેવલ એસ્ટેબ્લિશ કરેલું છે. એશિયાટિક સિંહ, એમાંય ગીરનો સિંહ, એટલે ગીરનો સિંહ જોઈને રૂવાડા ઊભા થઈ જાય એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. પણ જો આવી જ ઘટનાઓ વારંવાર બની, ગેરકાયદેસર લાયન શો કે પછી માનવભક્ષી સિંહ છે એમાં વધારો થયો, તો પછી સિંહ છે એના પ્રત્યે લોકોમાં ડર આવશે. એ પણ એક સ્વાભાવિક હકીકત છે. આપણે ચેતીને રહેવાનું છે. આપણે એના એરિયામાં ઘૂસ્યા છીએ એટલે આપણા એરિયામાં આવે છે, એ પણ એક હકીકત છે. આ બધા જ કારણોના લીધે સિંહ માનવભક્ષી બન્યા છે. તમે આ બધી જે ઘટનાઓ સામે આવી છે, જે કારણો સામે તમે અત્યારે જોયા છે વિડીયોમાં, એના પર તમારું શું કહેવું છે એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.